આપણે એક દર્દી દાખલ થયેલા હતા 27 તારીખના રોજ ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ પોબારો કે જેમને માસિકની તકલીફ હતી. એને પહેલા એક વખત બતાવવા આવેલા મહિના દિવસ પહેલા. એ સેમ પ્રોબ્લેમ માટે આપણે મેડિકેશન્સ ને બધું આપેલું હતું. પેશન્ટને કમ્પ્લેનમાં રિલીવ ના થયું ને પેશન્ટ એક બે જગ્યાએ બતાવીને બી આવેલું. એટલે પેશન્ટને આપણે સમજાવેલું કે ભાઈ આવી રીતે છે, બરાબર, તકલીફમાં રાહત નથી થતી, તો એનો લાસ્ટ ઓપ્શન આપણે ઓપરેશન કરવાનું થશે, બરાબર. ઓપરેશન મતલબ બીજી જગ્યાએ જ્યાં ગયા હતા ત્યાં બી એવી જ રીતે સમજાવેલું હતું. 27 તારીખના સાંજના પેશન્ટ દાખલ થયું, 28 તારીખે આપણે ઓપરેશન કરેલું. દર્દીને આપણે કન્સેન્ટના ભાગરૂપે બધું સમજાવેલું હતું કે શું છે, શું ઓપરેશન છે, કેવી રીતે કરવાનું છે, શું શું જરૂર પડી શકે, બરાબર. ઓપરેશન 28 તારીખે કર્યું આપણે. ઓપરેશન પછી બી સગાને બધું સમજાવેલું કે ભાઈ આવી રીતે છે ઓપરેશન પછી, બરાબર. ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું. વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ જોયું, પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું. બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા માંડ્યા, થોડું વોમિટિંગ જેવું થયું. એટલે આપણે તરત જ સ્ટાફે મને જેમ જાણ કરી એટલે તાત્કાલિક આપણે ઉપર ગયા. જોયું તો નાડીના ધબકારા ખૂબ વધારે હતા. એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું. ફિઝિશિયને જોયું અને કીધું કે ભાઈ આમાં થોડુંક મતલબ કહેવાય કે થોડું કોમ્પ્લિકેશન જેવું છે. આમાં આપણને એવું લાગે છે કે લોહીનો ગઠ્ઠો ક્યાંક છાતીમાં ફસાઈ ગયો છે, એટલે કે છાતીની જે લોહીની નળીઓ હોય એમાં. એટલે આપણે આપણા તરફથી થાય એટલી ટ્રાય કરી છે. જો જરૂર લાગશે તો આપણે કાર્ડિયોલોજિસ્ટને બતાવવાનું થશે, બરાબર. આવી રીતે બધું સગાને સમજાવ્યું. આપણા તરફથી પેશન્ટને સ્ટેબલ કરી અને તો બી જોયું કે પેશન્ટ થોડું વધારે ડિટેરિયોરેટ થાય છે, આપણે કાર્ડિયોલોજિસ્ટમાં શિફ્ટ કરવું જ પડશે. એટલે બને એટલું જલ્દી સગાને સમજાવી, બરાબર, કન્સેન્ટ લઈ અને પછી આપણે એમને કાર્ડિયોલોજિસ્ટ યુનિટમાં શિફ્ટ કર્યો છે. બેન, આક્ષેપ જે છે તમારી ઉપર કે ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અહીંથી અને તેનું વિલય બાલાજી હોસ્પિટલે કર્યું, એવું શા માટે? એવું નથી. આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે. એટલે સગા એકદમ હેપ થઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં. એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડૉક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત કરેલી નથી. બેન, એવું કીધું છે કે મોબાઈલના આધારે તમે ઓપરેશન કર્યું છે, એવું એ વાત સાવ હકીકત શું છે? એ વાત સાવ ખોટી છે. આપણે ખાલી સગાને એવી રીતે સમજાવેલ છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડૉક્ટરનો બી ઓપિનિયન લેવો પડે. ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું. ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો નથી અને ઓપરેશન પછી સગાને એવી રીતે જ સમજાવ્યું કે ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે, આમાં આપણને બીજી કઈ જરૂર પડી નથી. બેન, એવું પણ વાત હતી કે સર્જનને બોલાવવાના હતા પણ સર્જન આવ્યો નહોતા એટલે તમે ફોન કર્યો તો ચાલુ ઓપરેશન થયું. એવું કઈ નથી. એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું તું ને બોલાવ્યા કે છે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રિટ કરવે આપણને ખબર નથી. અમે તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા છે અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે. તમને કોઈ ઓપરેશન કરો ત્યારે એની મેડિકલ ટ્રીટમેન્ટ છે એની મેડિકલ કન્ડિશન જે જોતા હોવ છો, તો શું તમને શ્વાસની ને હૃદયની ને એવી બીમારી બિફોર ઓપરેશન હતી કે ઓપરેશન પછી તરત થઈ? ના, ઓપરેશન પહેલા એમને કંઈ જ નહોતું, બરોબર. આપણા તરફથી બ્લડ ઇન્વેસ્ટિગેશન ને બધું મોકલાવેલું છે અને ઇન્ટ્રા બી પેશન્ટ એકદમ વાઇટલી સ્ટેબલ હતું, કન્ટિન્યુઅસ મોનિટરિંગની અંડર હતું. તો એને શું લાગે છે શું કારણ હોઈ શકે આના? એટલે આ તો છે ને બહુ કોમન, મતલબ રેરલી કન્ડિશન કહેવાય કે જે કોમન પીપલમાં બી થઈ શકે છે. એટલે આ અનપ્રેડિક્ટેબલ છે. આપણાથી એટલી જલ્દી ડાયગ્નોઝ થઈ ગયું ને આપણાથી એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરી, આપણાથી બચાવવાના મેક્સિમમ આપણે ટ્રાય કરી કે જે થઈ શકે આપણે મેક્સિમમ આપણે કરી. ના, અમે નથી કરેલું. બાલાજી હોસ્પિટલ પરિવારનું કહેવું. ના ના, હજી ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે. ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે. અમારા તરફથી 1 રૂપિયો પણ ઓલિમ્પસ હોસ્પિટલને આપવામાં આવેલો એનેસ્થેસિયાનો ઓવરડોઝ હતો. ના, એવું કાંઈ જ નથી. પરિવારનું એ પણ પરિવાર એવો આક્ષેપ કરે છે કે ઓપરેશન થઈ ગયું એ પછી તમારી જવાબદારી છે કે સાર સંભાળ લેવી જોઈએ, એના બદલે નવી વાત નથી. એવું નથી. આપણે જ્યારે પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કર્યું, ઓપરેશન દરમિયાન જે કે ઓપરેશન પતી ગયું, દર્દી એકદમ ભાનમાં આવી ગયું, ત્યારે બી મેં દર્દીને જોયેલ છે. એના પછી આપણે એને વોર્ડમાં શિફ્ટ કર્યું, તરત જ ઓપરેશન પછી થોડા ટાઈમમાં શિફ્ટ થઈ ગયા પછી બી મેં જોયેલ છે. અને અમારી સાથે ટીમમાં મેડિકલ ઓફિસર સ્ટાફ બધા હોય, એટલે અમે એમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે કહેતા કે જે કોઈ પણ ઓપરેશન પછી જે આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવી એના ભાગરૂપે કહેતા. અને ઓપરેશન પછી 2 થી 3 વખત દર્દી મેં જોયેલ છે.
મૃત્યુબેનનું થયું છે એ મેડિકલની ભાષામાં આપ કઈ રીતે જુઓ છો? કયા કારણે મૃત્યુ થયું છે? એટલે એ રીઝન તો આપણે ના કહી શકીએ, તો પીએમ રિપોર્ટ ને બધું આવે એના પછી જ કહી શકીએ. અમે ખાલી એક સસ્પેક્ટ કરી શકીએ કે આ રીઝન હોઈ શકે, અમે કન્ફર્મ ના આપી શકીએ કે Suspect. શું હોઈ શકે. બેન, આ ગર્ભાશયની કોથળીનું જે ઓપરેશન હોય એ સામાન્ય ઓપરેશન કહેવાય. એમાં દર્દીની જાન જાય એટલે એ વસ્તુ થોડી ના, એટલે આ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જે બહુ કોમનલી થતું હોય છે, પણ એમને જે વસ્તુ થઈ છે ને એ રેરેસ્ટમાં રેસ્ટ, એટલે આપણે જે ઓપરેશન કરેલું ને એનું 0.5 થી 0.9% ચાન્સીસ છે કે એમાં કોમ્પ્લિકેશન ના બેન, ઓપરેશનની કોઈ જ એરર પરિવારજનો આક્ષેપ તમારી પર કરે તો કારણ શું? હવે દર્દીને સદાય કેવી રીતે સમજવું છે, આપણે તો કઈ ના કરી શકીએ. આપણે આપણા તરફથી બેસ્ટ આપેલું છે એઝ અ પ્રોસિજરના પહેલા બી વ્યવસ્થિત તમારા સમજાવેલું છે બેસ્ટમાં during કોકનો જીવ procedure. ગયો છે ને એ તો હકીકત છે ને. એના માટે આપણને દુઃખ છે, પણ આપણે એના કારણભૂત નથી બન્યા. બરોબર, દર્દીની બધાની તાસીર અલગ અલગ હોય. બરોબર, કોનું બોડી કેવી રીતે રિસ્પોન્ડ કરે છે આપણને નથી આપણે તો ખબર. બેન પોલીસ અગાઉ ફરિયાદ લોહીના કરવામાં check-up- આવી છે અત્યારે. તમે તૈયાર છો? તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે. જો ગુનો સાબિત થશે તો જેલ ભોગવવા તૈયાર છો? એટલે આપણે જે બી છે આપણે પોલીસને હેન્ડઓવર કરી દીધું છે. આગળ કોર્ટ ને પોલીસ વાળા નક્કી કરશે. આપણે આપણા તરફથી ખોટા નથી. આપણે બધા ડોક્યુમેન્ટેશન થી લઈને બધું આપણે તમે handover કીધું કરી દર્દીની દીધું છે. તાસીર ઉપર તમે તો લોહીના બધા રિપોર્ટ કરેલા છે. આ વસ્તુ જે એમને થયેલું છે એ અનપ્રેડિક્ટેબલ છે. અત્યારે કોઈને બી થઈ શકે છે. બરોબર, એના કોઈ એવું મતલબ આપણા તરફથી જે આપણા પ્રિય બધા ઇન્વેસ્ટિગેશન ને બધું કરેલું છે ને એમાં બધું બરોબર ઓપરેશન છે. પહેલા શું પ્રોસિજર હોય છે આપણે? ઓપરેશન પહેલા શું પ્રોસિજર શું હોય છે? કઈ રીતે આખું જો તપાસ થતી હોય? ઓપરેશન પહેલા આપણે શું કરતા હોય છે કે જનરલી કોઈ બી દર્દી આવે પહેલા દર્દીને શું તકલીફ છે આ તે વોટેવર જે બી છે કે આપણે પેશન્ટ ઓપરેશન નક્કી કરવાનું છે. પહેલા પેશન્ટના બધા બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ જે આપણે પ્રી ઓપ બધા કરાવવાના હોય છે. પેશન્ટની કન્સેન્ટ લેવાનું હોય છે. પછી કેવા ટાઈપનું ઓપરેશન હોય એવી રીતે આપણે કરતા હોય. સપોઝ દૂરબીનથી ઓપરેશન ને બધું હોય તો પેશન્ટને ખાવા પીવાની ને જે જરૂરી સલાહ હોય એ બધું દર્દીને આપતા હોય તો છે. બ્લડની તમે વાત કરી તો બ્લડમાં ગાંઠ હતા તમને ત્યારે નથી ખબર? એ બ્લડના કાંઠે ને બ્લડના એટલે કે હિમોગ્લોબિન ને એ બધું જોવાનું હોય. એ બધા રિપોર્ટ્સ એમના થયેલા છે. અમુક રિપોર્ટો એને બારે બી કરાવેલા છે અને એ રિપોર્ટો નોર્મલ બેન, હોય આ તો જ ગઠિયા આપણે ઓપરેશનના કરતા. હિસાબે જાણી લીધા. ના ઓકે બેન, ઓકે.